સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ। રાજુતુરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદને પગલે જંગફાવ અને માંડવી રોડ પર વરસાદી પાણી ભરાયા। ખેતરાળી ખાંસના પાણી જંગફાવ નજીક મુખ્ય માર્ગ પર ફરી વળ્યા। સ્થાનિક દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત બહાર કાઢતા પણ નજરે પડી રહ્યા છે। દર વર્ષે ભારે વરસાદ પડે છે ત્યારે જંગફાવ નજીક ખેતરાળી ખાંસના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે સ્થાનિક દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત બહાર કાઢવાનું હાલ અત્યારે કામ કરી રહ્યું છે। કોઈ પણ વાહન ચાલક ત્યાં આગળ ન ફસાય તે પ્રકારે ધ્યાન પણ સ્થાનિકો દ્વારા રાખવામાં આવી રહ્યું છે। સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, સ્થાનિકો દ્વારા પણ વાહન ચાલકોને ત્યાં ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી રહી છે। આગળ વરસાદી પાણીને લઈ શું વધારે વિગત પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે ખરી આ અંગે? બિલકુલ, પ્રશાસનની વાત કરવામાં આવે તો માત્ર જીઆરડીના જવાનો હાલ છે તે જે રોડ છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પહોંચ્યા છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે સુરત ગ્રામ્યની અંદર અને તેમાં પણ ખાસ કરીને ઉમરપાડા તાલુકો જે સુરત જિલ્લાનો ચેરાપુંજી ગણાય છે, વહેલી સવારથી 2 વાગ્યા સુધીમાં લગભગ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેને લઈને નદી નાળા, કોતરો અને ખેતરો છે તે પાણીથી છલકાઈ ચૂક્યા છે। આ પાણી હવે છે તે રોડ પર આવી રહ્યા છે અને રોડ પરથી આ પાણી નદીની જેમ વહી રહ્યા છે। ત્યારે આ જે માર્ગ છે તે જંગફાવથી માંડવીને જોડતો અતિ મહત્વનો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ છે અને તેની પર હાલ છે તે આ ખેતર અને કાંસના જે પાણી છે તે રોડ પર આવી ચૂક્યા છે અને આ રોડ પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને છે તે ભારે હાલાકી પડી રહી છે અને જેને લઈને સ્થાનિકો પોતાની ફરજ સમજીને હાલ છે તે રોડ પર ઉતરી આવ્યા છે અને જે વાહન ચાલકો છે, અજાણ્યા વાહન ચાલકો છે જે આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે તેમને સુરક્ષિત રીતે આ રસ્તેથી પસાર કરવામાં હાલ છે તે ખૂબ જ મદદ કરી રહ્યા છે। હજુ પણ છે તે સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, માંગરોળ સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ વણસી શકે એવી સંભાવના હાલ છે તે દેખાઈ રહી છે। જી ઇન્દ્રમલ, તો ખેતરાળી કાંસના પાણી જંગફાવ નજીકના મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે, તો શું દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યાં? બિલકુલ, આ વિસ્તાર એવો છે જ્યાંથી પાણી છે તે રોડ ક્રોસ કરતું હોય છે અને એક તરફથી બીજી તરફ જતું હોય છે। જોકે વરસાદ પણ 8 ઇંચ જેટલો ખાબક્યો છે, ઓછો વરસાદ નથી ખાબક્યો। 1-2 ઇંચ વરસાદમાં સામાન્યપણે ફેર નથી, પરંતુ જ્યારે 5 ઇંચ 6 ઇંચની ઉપર જ્યારે વરસાદ જતો હોય છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જ્યારે પણ વધારે વરસાદ પડે છે ત્યારે આ જે માંડવી જંગફાવ જતો રોડ જે રાજ્ય ધોરી માર્ગ છે તેની ઉપરથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ઉમરપાડા તાલુકામાં જે વરસાદ વરસે છે ખાસ કરીને તે પાણી હવે નદી નાળા અને કોતરમાંથી માંડવી તરફ આવતા હોય છે અને અલગ અલગ નદીઓમાં થઈને એ પછી તાપી નદીમાં ભળી જતા હોય છે। જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર।